નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના શ્રી રામ મંદિરનું અદ્ભુત મોડેલ તૈયાર। જલારામ બાપાના સેવકે બનાવેલું મંદિર સોમવારે ખુલ્લું મુકાશે। પોરબંદરમાં શ્રી ગિરિરાજ ફૂડ ઝોનમાં હવે પંજાબી ફૂડ પણ પીરસાશે। લોકોની ડિમાન્ડને ધ્યાને રાખી રેસ્ટોરન્ટના સંચાલકોનો નિર્ણય। પોરબંદરના મિલપરામાં વાછરાડાડા મંદિર વિસ્તારમાં વીજ સમસ્યા। અચાનક વોલ્ટેજ વધઘટ થતા હોવાથી વીજ ઉપકરણોને નુકસાન। પોરબંદરમાં કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને પોલીસે આપ્યા ધાબળા। સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને સાર્થક કરતા જિલ્લા પોલીસ વડા। પોરબંદરનું એકમાત્ર લાઈવ ઓર્કેસ્ટ્રા સાથેના રેસ્ટોરન્ટનો ગયા વર્ષે પ્રારંભ થયો હતો। રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલ શ્રી ગિરિરાજ ફૂડ ઝોન અને બોમ્બે પાઉંભાજી નામના આ રેસ્ટોરન્ટમાં પાઉંભાજી ઉપરાંત ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડનો પણ લોકો સ્વાદ માણી રહ્યા છે, તો ટૂંક સમયમાં પંજાબી ફૂડનો પણ અહીં પ્રારંભ થશે। પોરબંદરની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક નજરાણું 5 માસ પૂર્વે શરૂ થયું છે। શહેરના રિવરફ્રન્ટ ખાતે શ્રી ગિરિરાજ ફૂડ ઝોન અને બોમ્બે પાઉંભાજી નામના આ રેસ્ટોરન્ટ ખાતે પાઉંભાજી, ચાઇનીઝ, પુલાવ, સાઉથ ઇન્ડિયન, તાપડી ઊંધિયું, મિસળ પાઉં અને અવનવી અનેક વાનગીઓનો સ્વાદ પોરબંદરવાસીઓને મળી રહ્યો છે। તો આ રેસ્ટોરન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે પોરબંદરમાં સૌપ્રથમ વખત લોકો જમવાના સ્વાદ સાથે લાઈવ ઓર્કેસ્ટ્રાના માધ્યમથી સંગીતના સૂરનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે। રાજપૂત સમાજના અગ્રણી અને ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રવિરાજસિંહ જેઠવા તથા રઘુવંશી સમાજના અગ્રણી પરિમલભાઈ ઠકરાર દ્વારા પોરબંદરની સ્વાદપ્રિય જનતા માટે આ રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે। તો હવે અહીં આવતા ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ આ રેસ્ટોરન્ટ ખાતે પંજાબી ફૂડનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્વાદપ્રિય જનતામાં ખુશી જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એસટી રોડ પર આવેલા જલારામ મંદિર વર્ષોથી સેવા કરતા જલારામ બાપાના સેવક દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। 2.5 બાય 4 ફૂટનું આ મંદિર થર્મોકોલના વેસ્ટ ટુકડામાંથી બનાવવામાં આવે છે અને આગામી સોમવારે તે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે। પોરબંદરમાં એસટી રોડ પર આવેલા લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે વર્ષોથી સેવા કરતા સેવક કાંતિ બાપા અયોધ્યામાં બનતા રામ મંદિર જેવું અદ્ભુત આબેહૂબ રામ મંદિર બનાવે છે। કાંતિ બાપા પોતાની આગવી સૂઝબૂઝથી વેસ્ટમાંથી બેસ્ટ થર્મોકોલના નાના ટુકડામાંથી અયોધ્યા નગરીમાં બનતા રામ મંદિર જેવું જ રામ મંદિર તૈયાર કરી રહ્યા છે। કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાની અંદર છુપાયેલ કળાથી થર્મોકોલના વેસ્ટ ટુકડા સુધી એકલા હાથે રામ મંદિર બનાવી જલારામ મંદિરમાં 22મી જાન્યુઆરી સોમવારના દિવસે દર્શનમાં ખુલ્લું મૂકશે। કાંતિ બાપાએ જણાવ્યું હતું કે એક તસવીરના આધારે તેઓ રામ મંદિરનું નિર્માણ કરી રહ્યા છે અને ભગવાન શ્રી રામ તથા જલારામ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને લીધે તેઓ આ પ્રકારની કૃતિનું સર્જન કરી રહ્યા છે। ત્યારે તેમની આ કામગીરીને જલારામ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ પણ બિરદાવી છે। મારું નામ કાંતિભાઈ ધનજીભાઈ સિંધવ, જલારામ બાપામાં સેવા આપું છું। જલારામ બાપા બધી પ્રેરણા આપે છે મને, એની પ્રેરણાથી આ ફેવિકોલથી આ મંદિર બનાવ્યું થર્મોકોલનું, અને એ પણ 1 પૈસાના ખર્ચા વગર ચોપાટીથી જે વસ્તુ પડી હતી ઉપાડીને બનાવી લીધું। થર્મોકોલ ને ફેવિકોલ કેટલા દિવસ લાગશે બનાવવામાં 10 દિવસ લાગ્યા છે। ખાસ કરીને અત્યારે તમને આ મંદિર જ બનાવવાનો વિચાર કેમ આવ્યો? મંદિર તો અયોધ્યાના ફોટા ઉપર એમ લાગ્યું કે બનાવવા જેવું છે અને આપણે બની જાય, બાપાની દયા છે, બાપાની મહેરબાની છે, ધોળી પાઘડીવાળા બેઠા છે, બનાવી લીધું। એની આ મંદિરમાં જ બનાવ્યું, જલારામ બાપાના મંદિરમાં જ। જલારામ બાપાની ઝૂંપડી બનાવી હતી, કુટીર બનાવી હતી, પછી આપણે બીજું એક મંદિર બનાવ્યું હતું, નામ ભૂલી ગયો, કેદારનાથ, એવું બધું બનાવ્યું હતું। બાપાની પ્રેરણાથી બાપાની દયાથી બને
આમાં કાંતિ બાપાને કંઈ ખબર પડતી નથી. પોરબંદર શહેરના નવા જલારામ મંદિરમાં હું ટ્રસ્ટી છું. મારું નામ છે અતુલભાઈ ભગવાનજીભાઈ કારિયા. અમારે ત્યાં કાંતિભાઈ કરી અને કામ કરે છે અને મંદિરનું ખૂબ જ ધ્યાન રાખે છે. એને રામ મંદિરના ફોટા ઉપરથી એક વિચાર આવ્યો કે હું પણ આવું મંદિર બનાવી શકું એમ. એટલે અમે ટ્રસ્ટીઓ તરીકે અમે છૂટ આપી કે ભાઈ તમે તમારે બનાવો એમ મંદિર. અને જે કંઈ તહેવારો આવતા હોય જનરલી ભાઈ શ્રાવણ મહિનો છે, શિવરાત્રિ હોય છે, તેવા દરેકમાં આ અમારા કાંતિભાઈ છે એ કલાકૃતિ બનાવે જ છે અને સરસ મજાની બનાવે છે. ખાસ કરીને આની શું વિશેષતા છે આ મંદિરની? આ મંદિરની વિશેષતા હાલ જે રામ જન્મભૂમિનું 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો અમે પણ એમાં કંઈક અંશે સહયોગી થાય એવી ભાવના છે અને એ ભાવના અમારા કાંતિભાઈએ ઉજાગર કરી છે. છેલ્લા 10 દિવસથી પોતાની સેવાની કામગીરી પૂરી કરી મંદિર બનાવવામાં કામે લાગી જાય છે. જલારામ મંદિરના ઉપરના હોલ મંદિર બનાવવાની સેવા કરી રહ્યા છે. 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા નગરીમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે. ત્યારે અહીંયા આ મંદિર ભક્તજનો માટે જલારામ મંદિરમાં જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિલપરામાં પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં અચાનક વોલ્ટેજની ભારે વધઘટ થતી હોવાથી અનેક લોકોના ઘરોમાં વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે, જેથી લોકોમાં રોષ જોવા મળે છે. પોરબંદર શહેરમાં આવેલા વાછરા દાદાના મંદિર પાછળ મિલપરા વિસ્તારમાં વોર્ડ નંબર 12ના શેરી નંબર 4માં પીજીવીસીએલ વિભાગની બેદરકારીથી વોલ્ટેજ ઓછો મળતો હોવાની સમસ્યાથી લોકો પરેશાન બની રહ્યા છે. મિલપરા વિસ્તારના શેરી નંબર 4માં પાવર ઓછો મળતો હોવાના કારણે લોકો ભારે હાડમારી વેઠી રહ્યા હોવાથી ફરિયાદ છેલ્લા 1.5 વર્ષથી ઉઠી છે. પીજીવીસીએલ વિભાગમાં તંત્ર બેદરકાર બન્યું હોવાથી લોકો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વાછરાદાદાના મંદિરના પાછળના ભાગમાં છેલ્લા 1.5 વર્ષથી વોલ્ટેજ ઓછો મળતો હોવાની પીજીવીસીએલ વિભાગના તંત્રને રજૂઆત કરવામાં આવતી હોવા છતાં આજ દિવસ સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. આ વિસ્તારમાં અનેક લોકો વસવાટ કરે છે, ત્યારે હજુ સુધી પીજીવીસીએલ વિભાગના તંત્રએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હોવાથી મોટી સંખ્યામાં એકઠા થયેલ મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સવારે, બપોરે અને સાંજે પંખા પણ ખૂબ ધીમી ગતિએ ફરે છે, જેના કારણે ઇલેક્ટ્રિક સાધનો બળી જાય છે. આ વિસ્તારના લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા હોવાથી લોકોને આર્થિક રીતે પણ નુકસાની પહોંચે છે, જેથી પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા વોલ્ટેજ ઓછો મળતો હોવાથી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી વધુ એક વખત રજૂઆત થઈ છે. પીજીવીસીએલ વિભાગના નાયબ ઇજનેર તેમજ એક્ઝિક્યુટિવ ઇજનેર સહિતને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં આજ દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી. શું નામ તમારું બેન? રેખાબેન દિનેશભાઈ બારિયા, રહેવાનું? મિલપરા શેરી નંબર 4. શું તકલીફ થાય? અમારે છે ને પંખા 4 બરી ગયા, કુલર બરી ગયું, ફ્રીજ બરી ગયું, મિક્સર, ટીવી, જીરા બધું બરી ગયું. અત્યારે કોણ જવાબદારી કોણ લે? અમારી કારણે બળી જાય. આ ડીમ ફૂલ પાવર થાય. કેટલા ટાઈમથી આ સમસ્યા? આ લગભગ કેટલા વર્ષ? 1.5 વર્ષ થયું. 1.5-2 વર્ષ થઈ ગયા. આ બાબતે તમે કે રજૂઆત કરી? રજૂઆત કરી હતી. ક્યાં કરી હતી? ક્યાં કરી આપણે? હા, કરી હતી. તમારું નામ? મગનભાઈ બામણીયા. અમારે હું મિલપરામાં શેરી નંબર 4માં રહું છું અને આ 1.5 મહિનાથી અમારે પાવરનો પ્રોબ્લેમ છે. ઘણા ટીવી બળી ગયા, ઘણા સોલાર જેવું. મેં પોતે મારે આ તકલીફની હિસાબ સોલારની કહ્યું તો મારે સોલાર નથી ચાલતું, તો મારે શું કરવાનું? ને અમે કોળી સમાજના દીકરા છે ને, અમારે આ બધા મજૂર વર્ગ છે ને, જો આવા નુકસાનો અમારે ભરવાનું તો કે શું કરવાનું? પાવર વોલ્ટેજ નથી આવતો. અરજી કરેલી હતી, સાહેબો આવીને ઘેરે ઘેરે ચેક કરી ગયા કે ભાઈ તમે ક્યાંય ચોરી નથી. તો ઘેરે ઘેરે આવ્યા તો 2 સાહેબો આવ્યા, આખું ચેક કરી ગયા, ક્યાંય કંઈ નથી વાંધો. પણ અમે એને કહે કે ભાઈ તમે આ અમારું કામ કરો ઝડપથી. પાવર ડીપુલ કેમ થઈને આ અમારે પંખા અમારે જો 2 દી પહેલા અમારા ભાઈને ત્યાં ગીઝર ભરી ગયું આખું. તો અમારે શું અમે હું પેલા જીબીમાં પીજીવીસીએલ લાઇન ઇન્સ્પેક્ટર હતો. જો મને નથી જવાબ દેતા તો બીજાને શું જવાબ દે? તો પછી તો આટલું તો કરી કે હું મારે માન્ય અધિકારીને હું એટલું જ કહું કે તમે જે અમારું કામ છે ગરીબ માણસ માટે તમે જે ઉપયોગી થાવ. હવે 6-7 મહિના પહેલા જોઈ ગયા હતા કે મને કે અમે આ ઓલું સીતારામનગર છે એમાં તમને આમાં કેબલ આપી દેવું, તે થઈ જાય તમારું કામ.
આ થાંભલા ભાંગેલા છે એ અટાણે કોઈ નથી કરતું. તો પછી મારે શું કરવાનું? હવે અમે તો શું છે, કોળી જ્ઞાતિના આગેવાનો છે, તો અમને માણસ પૂછવાવાળા તો હોય ને કે ભાઈ તમે આ મગનભાઈ કંઈક કરો, તમે જીબી નોકરી કરતા તમારાથી કંઈ નથી થતું. તો મને જવાબ નથી દે તો બીજાને શું જવાબ દે? છેલ્લા 1 મહિનામાં આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ઘરમાં ઇલેક્ટ્રિક ઉપકરણો વોલ્ટેજ ઓછો મળતો હોવાથી બળી ગયા હોવાના કારણે આર્થિક નુકસાની લોકો વેઠી રહ્યા છે, જેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને પોલીસે સાર્થક કર્યું છે, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં નવા આવેલા જિલ્લા પોલીસ વડાએ છેલ્લા થોડા સમયમાં જ ઘણા અસામાજિક તત્વોને સીધા દૂર કરી દીધા છે, પરંતુ પોલીસનું કામ ફક્ત ગુનેગારોને પકડી કાયદાનું ભાન કરાવવાનું જ નથી હોતું. સેવા, સુરક્ષા અને શાંતિ તમામ જવાબદારી પોલીસની હોય છે. તે સૂત્રને પોરબંદર પોલીસે સાર્થક કર્યું છે, જેમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે પોરબંદરમાં ફૂટપાથ પર વસવાટ કરતા અનેક જરૂરિયાતમંદ લોકોને આ ઠંડીથી બચાવવા પોલીસે પ્રયાસ કર્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આવા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે ધાબળાનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર નગરપાલિકા ખાતે કેન્ટીનનો અભાવ જોવા મળી રહ્યો હતો, ત્યારે નવનિયુક્ત પાલિકા પ્રમુખ દ્વારા આ કચેરીમાં કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખના હસ્તે આ કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેર નગરપાલિકા કચેરીનું જૂનું બિલ્ડિંગ જર્જરિત બની જતા પાલિકા દ્વારા રેલવે સ્ટેશન રોડ પર નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બિલ્ડિંગમાં કેન્ટીનનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેથી અહીં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ચા નાસ્તા માટે બહાર જવું પડતું હતું, જેથી પાલિકા દ્વારા આ કચેરીમાં કેન્ટીન શરૂ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા કરી આજથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને હસ્તે કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ પોરબંદર છાયા નગરપાલિકાની ઓફિસમાં કેન્ટીનની સુવિધા ટેન્ડર પ્રક્રિયા દ્વારા શરૂ થઈ છે, જેથી લોકોને ચાય પાણીને હળવો નાસ્તો કરવો હોય તો લોકોને સુવિધા જળવાઈ રહે એટલા માટે થઈને આજથી એ સુવિધા ચાલુ થઈ. તો લોકોને લાભ લેવા માટે પણ વિનંતી છે, અને ટૂંક સમયમાં જે વૃદ્ધ છે, સિનિયર સિટીઝન્સ છે અને દિવ્યાંગ છે એ લોકો માટે લિફ્ટની સુવિધા પણ હવે 1-1.5 મહિનાની અંદર થઈ જશે. આ કેન્ટીનમાં ચા તેમજ ગરમ નાસ્તો કર્મચારીઓ તેમજ અરજદારોને મળશે. હાલ કેન્ટીન શરૂ થઈ જતાં આ કચેરીમાં આવતા અરજદારો અને કર્મચારીઓને બહાર જવું નહીં પડે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકવેનું નિર્માણ કરાયું છે, જેની યોગ્ય જાળવણી ન થતાં સ્થિતિ દયનીય બની ગઈ છે. અહીં વોકિંગ માટે સવાર સાંજે આવતા લોકોની લાગણી દુભાઈ રહી છે. આથી વોકવેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે, પરંતુ આ વોકવેની પાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે, કેટલીક લટકી રહી છે, તો અહીંના વીજ પોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે પડે છે, જેથી વોકિંગ અર્થે આવનારાને વીજ શોકની પણ ભીતિ રહે છે. એટલું જ નહીં, અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. વોકવેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉપરાંત છેલ્લા ઘણા સમયથી અહીંની કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અહીં અંધારપટ છવાઈ જાય છે, તેથી અહીં વોકિંગ કરવા આવતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંધકાર હોવાથી અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પડ્યા પાથરી રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવક યુવતીઓ પણ વિભિત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા દ્વારા નવા બગીચા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે આવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના પીપળિયા ગામે ખેતરના ફરતી કાટાળી વાડ કરવા બાબતે એક પરિવાર પર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા 3 શખ્સોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના પીપળિયા ગામવાડી વિસ્તારમાં ખેતર ધરાવતા સુરેશ ભીખા મકવાણા સહિતના પરિવારના સભ્યો ખેતરના ફરતે કાટાળી વાડ કરતા હતા, ત્યારે આ બાજુના ખેતર ધરાવતા એભલ પોલા સોલંકી, દેવરાજ પોલા સોલંકી અને માયાબેન પોલા સોલંકીએ કુહાડા અને લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 3 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમે અમારા ખેતરમાં વાડ કરતા હતા, ત્યાંથી અમને આ હુમલો કર્યો અમારા માથે ને અમને મારી ગયા. હું એક નથી, મારા ઘરવાળાને પોતાને માથામાં મારી દીધા છે કુવાડા, એ પણ દાખલ છે. અને એક આજ મારી છોકરી છે, એને પણ મહિના છે, 7 મહિના, એને પણ વીખી નાખી છે, એના કપડાં બપડા ફાડી નાખ્યા છે. એ અમારે ખેતરમાં વાડ કરતા હતા, અહીંયાથી અમને આ હુમલો કર્યો અમારા માથે. એભલ પોલા ને દેવરાજ પોલા ને માયા પોલા, હેતલ પોલા ને અમને આ કુવાડાનો માર માર્યો. આ ઘટના બાદ રણાવા પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન અનેક પક્ષીઓ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારબાદ હજુ પણ અનેક વિસ્તારોમાંથી ઇજાગ્રસ્ત પક્ષીઓ મળી રહ્યા છે, જેમાં વધુ 25 પક્ષીઓને સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યા છે. પોરબંદરમાં મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી 65 પક્ષીઓને ઈજા થઈ હતી, જ્યારે 14 પક્ષીઓના મોત થયા હતા. ત્યારબાદ વધુ 25 પક્ષીઓને ઈજા થતા પક્ષી અભયારણ્ય ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે. હજુ પણ અનેક સ્થળોએ પતંગના દોરા, વૃક્ષો અને થાંભલાઓમાં વીંટળાયેલા હોવાથી તેમાં પક્ષીઓ ફસાઈ રહ્યા છે અને તેના કારણે ઈજાગ્રસ્ત બની રહ્યા છે. ઈજાગ્રસ્ત અને મોતને ભેટેલ પક્ષીઓમાં કબૂતરની સંખ્યા સૌથી વધુ હોવાનું જાણવા મળે છે. જોકે ઈજાગ્રસ્તોમાં પણ અનેક પક્ષીઓ એવા છે કે જે કાયમી અપંગ બની ગયા છે અને ખુલ્લા આકાશમાં ક્યારેય વિહરી નહીં શકે. ઈજાગ્રસ્ત પક્ષીઓને હાલ સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે રાખવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્ત પક્ષીઓમાં 30થી વધુ કબૂતર અને કેટલાક સીગલ અને ફ્લેમિંગો પક્ષી એવા પણ છે જે સારવાર કરવા છતાં ક્યારેય ઉડી નહીં શકે અને કાયમી અપંગ બની પરવશ જીવન ગાળવું પડશે અને પોતાના સાથીદાર અન્ય પક્ષીઓની જેમ ખુલ્લા આકાશમાં ક્યારેય વિહરી નહીં શકે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા ફેશન ડિઝાઇન કોર્સમાં ભાગ લેનાર લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર શહેર નગરપાલિકાના સમાજ કલ્યાણ સંગઠન દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજના હેઠળ સહાય અને તાલીમ આપવામાં આવે છે. પાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા NULM-ના યોજના હેઠળ વર્ષો 2019 અને 20માં મહિલાઓ તેમજ યુવતીઓ માટે ફેશન ડિઝાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. આ કોર્સમાં ભાગ લેનાર 120 જેટલી મહિલાઓને આજે પાલિકા કચેરી ખાતે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પોરબંદર છાયા નગરપાલિકાના હોલમાં આજે જે બહેનો દીકરીઓને સ્કિલ ટ્રેનિંગ એમ કે ફેશન ડિઝાઇનિંગ અથવા ટેલરિંગના જે લોકોએ ટ્રેનિંગ લઈ અને ક્લાસ કરેલા છે તેઓને આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સમાજ સંગઠન વિભાગના આરતીબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોસ્ટલ હાફ મેરેથોન પૂર્વે પ્રેક્ટિસ માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી દિવસોમાં કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન પૂર્વે દોડની પ્રેક્ટિસ માટે ભાઈઓ તથા બહેનો માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે 6:30 થી 7:30 અને રાત્રે 9 થી 10 એમ 2 સેશનમાં આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ચોપાટી લોકમેળા ગ્રાઉન્ડ ખાતે નિવૃત્ત આર્મી મેન દ્વારા તાલીમ તેમજ રાત્રે ચોપાટી ખાતે કોચ માસ્ટર ટ્રેનર રનિંગ તાલીમ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વર્લ્ડ ડિઝાઇનિંગ ફર્મ દ્વારા દિલ્હી ખાતે પોરબંદરના યુવતીને એવોર્ડ એનાયત કરાયો છે, જેમાં પોરબંદરની એ ફેશન ડિઝાઇનર યુવતીએ
ગુજરાત ડિઝાઇન ઇનોવેટર ઇન્ડિયન કોચિંગ લિંગમાં એવોર્ડ મેળવી ઇતિહાસ રચ્યો છે. દિલ્હીમાં તાજેતરમાં ડિઝાઇન ઇનોવેટર્સ ઇન્ડિયન કોચર લિંગ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન હેન્ડલૂમ્સની ઉજવણી અંતર્ગત વર્લ્ડ ડિઝાઇનિંગ ફર્મ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના ફેશન ડિઝાઇનરો સહભાગી બન્યા હતા, જેમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ પોરબંદરની યુવતીએ કર્યું હતું. પોરબંદર શહેરમાં ફેશન ડિઝાઇનિંગ આગવું સ્થાન ધરાવતા પૂર્વા બુચે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દિલ્હી ખાતે યોજાયેલ આ એવોર્ડ સમારોહમાં ભાગ લીધો હતો. ગુજરાત ડિઝાઇન ઇનોવેટર ઇન્ડિયન કોચર લીગમાં એવોર્ડ મેળવી ઇતિહાસ રચ્યો છે. પૂર્વા બુચે પણ આ એવોર્ડ મેળવી પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિની સાથોસાથ ગુજરાતનું નામ ગૌરવ વધાર્યું છે. હું પૂર્વા બુચ છું, ફેશન ડિઝાઇનર છું અને મેં વર્લ્ડ ડિઝાઇનિંગ ફોરમમાં પાર્ટ લીધેલો હતો, ઇન્ડિવિજ્યુઅલી એઝ વેલ એઝ એ ગુજરાત ટીમ પણ, જે મારી સાથે 9 મેમ્બરની ટીમ હતી. બેયમાં દિલ્હી ખાતે અમને એવોર્ડ મળેલો છે, ગુજરાતમાં એઝ વેલ એઝ ઇન્ડિવિજ્યુઅલી. તો આ જ રીતે હું મારા બધાય સપોર્ટર્સને અને જે લોકોએ મને વેલ વિશર્સ છે એ બધાને હું થેન્ક યુ કહું છું. મોટિવેશનલ સ્પીકર ઋષિકા હાથીના માર્ગદર્શન હેઠળ પૂર્વા બુચ ફેશન ડિઝાઇનિંગમાં પ્રગતિશીલ બન્યા છે, ત્યારે તેઓએ દિલ્હી ખાતે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ઋષિકા હાથી, જિજ્ઞાસા હોતાર, કોમળ લોઢારી, દીપ શાહ, ઉમંગી કોટિયા, આરતી રાઠોડ, આનંદ કંટારિયા, હેમાંગી અને ફોરમ વિટલાણી સહિત ટીમે આ એવોર્ડ મેળવ્યા બાદલ પૂર્વા બુચનું શુભેચ્છા પાઠવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આર્ટ સંસ્કૃતિ તીર્થના સંધ્યા ગુરુકુળ દ્વારા 15મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. પોરબંદર શહેરમાં આવેલ આશા હોસ્પિટલ સામે સાગર સંસ્કાર હોલ ખાતે આર્ટ સંસ્કૃતિ તીર્થ પરિવાર દ્વારા 15મા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા ગુરુકુળ સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંધ્યા ગુરુકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. સાગર સંસ્કાર હોલ ખાતે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી, નેવી નારિયલ એડમિરલ અનિલ જાગી, સાહિત્યકાર નરોત્તમ પલાણ, જાપાનના સ્વામી ચેતનાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. મારું નામ નિગમાનંદા સરસ્વતી છે. આનું નામ માતાજી નિત્ય કલ્યાણાનંદા સરસ્વતી છે. ઝુંડાળા એરિયા છે. ત્યાં અમે લગભગ 2006 થી સંધ્યા ગુરુકુલમ નામની કહેવાય ને એક સંસ્થા ચલાવી રહ્યા છીએ, અને ઉદ્દેશ એ જ છે કે બાળકો ભણે, બાળકોની પ્રગતિ થાય અને બાળકોને બધું જ મળે જે બીજા બધાને મળે છે. એ ભાવનાથી એ અમે ચાલુ કરી છે સંસ્થાને. ઘણા બધા બાળકો એમાં લાભ લીધો. ચાલુ કર્યું ત્યારે 4 બાળકો હતા, અત્યારે લગભગ 120 કે મોર દેન 120 બાળકો છે. એમાં ઘણા બધા અત્યારે એન્જિનિયર પણ થઈ ગયા, ઘણા બધા છે એને MBA કર્યું છે, સારી જોબ મળી ગઈ છે, અને બધા પોતાના ક્ષેત્રની અંદર સારું રીતે કામ કરી રહ્યા છે, એટલે અમને એક આનંદ છે. અને આ અમારો 15મો ઉત્સવ છે, વાર્ષિકોત્સવ છે. 15મો વાર્ષિકોત્સવ છે. આજે શું કાર્યક્રમ હતો? આજે એન્યુઅલ ફંક્શન એટલે વાર્ષિક ઉત્સવ હતો. આજે બાળકોનું એટલે 15મું વાર્ષિક ઉત્સવ હતો માતાજી. એની અંદર રાસ, ગરબા, પછી બાળકોમાં જે ટેલેન્ટ હોય, જે સ્પીચ હોય આપવાની હોય, પછી લોકોને સંદેશ મળે કે ભાઈ ખરેખર આપણે જીવન કેવું જીવવું જોઈએ, એ પ્રકારની જે સંસ્થાને જે આપવું જોઈએ. અમારી તો આધ્યાત્મિક સંસ્થા છે, તો એને જે રીતે પ્રોવાઈડ કરવું જોઈએ બધી વસ્તુ આપણે જ્ઞાનની આપીએ છીએ, કે જેમાંથી કંઈક ને કંઈક એનો ઉદ્દેશ હોય. એટલે માત્ર કહેવાય ને કે શૈક્ષણિક નહીં, પણ બધી રીતે બાળકોનો કેવી રીતે વિકાસ થાય, એનો આત્મવિશ્વાસ કેમ વધે, બાળકો છે એ કોઈ પણ ક્ષેત્રમાં જાય તો ક્યારે પાછા ન પડે, એવી બધો પ્રયત્ન અમે કરીએ છીએ અને બાળકોનો એને લાભ પણ મળે. આ તકે સ્વામીની નિગમનંદા સરસ્વતી, સ્વામીની નિત્ય કલ્યાણનંદ સરસ્વતી, આર્ય સંસ્કૃતિ તીર્થ પરિવાર એવં સંધ્યા ગુરુકુલમના વિદ્યાર્થી સ્ટાફ હાજર રહ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લેવા પટોલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખાસ સંકલ્પ લેવામાં આવ્યા હતા. જેમાંના એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન 21 જાન્યુઆરીએ થશે. પોરબંદરના રાણાબોડી ગામ નજીક એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક મહિલાને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જોયાબેન લાલજીભાઈ ટુકડિયા નામના આધેડ મહિલા અને તેના પરિવારના સભ્યો બાઇક લઈને રાણાબોડી ગામે સંબંધીના ઘરે ગયા હતા. ત્યારે પરત ફરતી વેળાએ બોડી ગામ નજીક બાઇક સ્લીપ થતા જયાબેન ટુકડિયા નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં એ આધેડ મહિલાને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના મોકર ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય ખેતમજૂરનું વીજ શોકથી મોત નીપજ્યું છે. જેમાં મોટર ચાલુ કરવા ગયેલા એ યુવાનનું પ્રાણપંખેરું વીજ શોક લાગ્યા બાદ ઉડી ગયું હતું. મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ભગવાનપુરા તાલુકાના દેજલા ગામનો મટલો શુભારામ ગુથરિયા નામનો 25 વર્ષનો યુવક મોકર ગામે હરિલાલ રામજીભાઈ ભુવાની વાડીએ ખેતમજૂરી કામ માટે આવ્યો હતો. તારીખ 15 જાન્યુઆરીના સાંજના સમયે તે પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે ઇલેક્ટ્રિક સ્ટાર્ટમાંથી અચાનક વીજ શોક લાગતા મટલો નામનો 25 વર્ષના આ યુવા ખેતમજૂરનું કરુણ મોત નીપજ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર ગામે વિનામૂલ્યે ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બરડા પંથકના વિવિધ ગામોના લોકોએ આ કેમ્પનો વિનામૂલ્યે લાભ લીધો હતો. બગવદર ગામે સોમવારે અવધ હોસ્પિટલ એન્ડ આઈસીયુ પોરબંદરના ડોક્ટર કરણ કેશવાલા એમડી જનરલ મેડિસિન દ્વારા આયોજિત ફ્રી ચેકઅપ કેમ્પ બગવદર ગ્રામ પંચાયતમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ડાયાબિટીસ ચેકઅપ, બીપી ચેકઅપ તેમજ આવેલા દર્દીઓને 5 દિવસની દવાઓ ફ્રી આપવામાં આવી હતી. આ કેમ્પનો લાભ બગવદર તેમજ આસપાસના ખંભોદર, ભારવાડા, કિંદરખેડા, નટવરનગર, રોજડા તેમજ વાડી વિસ્તારમાં રહેતા ગ્રામજનો દ્વારા 80 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. હું ડૉક્ટર કરણ કેશવાલા, એમડી જનરલ ફિઝિશિયન. આજે બગવદર મુકામે ફ્રી નિદાન કેમ્પ રાખેલ હતો. જેમાં બગવદર તથા આજુબાજુના ગામના 70થી 75 લોકોએ લાભ લીધો છે. જેમાં ડાયાબિટીસની તપાસ, બીપીની તપાસ તથા એમડી દ્વારા ચેકઅપ એ બધું ફ્રીમાં રાખેલ હતું. 5 થી 7 દિવસની દવાઓ છે એ ફ્રીમાં રાખેલ હતી. અને થોડું આપણા જે બગવદર તથા આજુબાજુના ગામનું હેલ્થનું સ્તર થોડું ઊંચું આવે એ પ્રમાણે માર્ગદર્શન પૂરું કરવામાં આવેલ હતું. આ તકે ડોક્ટર કરણ કેશવાલાએ જણાવેલ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અમુક ગ્રામજનોને શરીરમાં શું તકલીફ છે તેવી માહિતીનો અભાવ હોવાથી આ રીતે ફ્રી મેડિકલ કેમ્પ યોજવાથી ગ્રામ્ય વિસ્તારોમાં શારીરિક જાગૃતિ આવી શકે. આજના ફ્રી નિદાન કેમ્પમાં બગવદરના સરપંચ વિક્રમભાઈ ઓળિત્રા તેમજ અન્ય આગેવાનોએ હાજર રહી સાથ સહકાર આપ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના શ્રી રામ મંદિરનું અદ્ભુત મોડેલ તૈયાર. જલારામ બાપાના સેવકે બનાવેલું મંદિર સોમવારે ખુલ્લું મુકાશે. પોરબંદરમાં શ્રી ગિરિરાજ ફૂડ ઝોનમાં હવે પંજાબી ફૂડ પણ પીરસાશે. લોકોની ડિમાન્ડને ધ્યાને રાખી રેસ્ટોરન્ટના સંચાલકોનો નિર્ણય. પોરબંદરના મિલપરામાં વાછરાડાડા મંદિર વિસ્તારમાં વીજ સમસ્યા. અચાનક વોલ્ટેજ વધઘટ થતા હોવાથી વીજ ઉપકરણોને નુકસાન. પોરબંદરમાં કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને પોલીસે આપ્યા ધાબળા. સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને સાર્થક કરતા જિલ્લા પોલીસ વડા.
ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.